કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જ્યાં જેટલી જરૂરત એટલી જ વાણી વાપરીએ. આવી જ એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરીથી આવી ગયો છું. એકવાર એક જંગલમાં સિંહના મોઢામાંથી બહુ દુર્ગંધ આવી રહી હતી. એ સામે હરણ મળ્યો સિંહને. હરણ તો બહુ સીધું હતું. હરણને પૂછ્યું સિંહે કે મારા મોઢામાંથી દુર્ગંધ વાસ આવી રહી છે તને? એ કે હરણ તો બહુ બિયાણું. એ કે ખોટું કેમ બોલું, સીધું હતું એકદમ. એ કે હા મહારાજ, તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી છે. હરણ તો કીધું ને આવી રીતના. સિંહ તો ગુસ્સે થઈ ગયા. ગુસ્સેથી ઝપાટ લીધી હરણ ઉપર. હરણને મારી નાખ્યો, ફાડી નાખ્યો હરણને. થોડી વાર થઈ પછી આગળ ગયા મહારાજ સિંહ. એટલે એને એક છે ને વાંદરો મળ્યો. વાંદરાને કીધું કે ભાઈ મારા મોઢામાંથી તને દુર્ગંધ આવી રહી છે? એ કે વાંદરો હતો ને બહુ ચાલાક, બહુ તૈયાર હતો અને નટખેટ હતો. એ રહી તેને કીધું કે જો ખોટું સાચું બોલીશ તો મહારાજ મને મારી નાખશે. એ કે તો એને ખોટું બોલ્યો કે મહારાજ, તમારા મોઢામાં ગુલાબની સુગંધ આવી રહી છે. એ કે તમે તો મહારાજ છો. એ કે જંગલના રાજા છો. એ કે તમારા મોઢામાં દુર્ગંધ ક્યારે આવે? એ કે સિંહ સમજી ગયો કે આ ખોટી ચાપલુસી કરી રહ્યો છે મારી. એ કે ખોટો વખાણ કરી રહ્યો છે. એ કે સિંહ તો વરે ગુસ્સામાં આવી ગયા. અરે વાંદરાને મારી નાખ્યો, ઝપટ મારીને મારી નાખ્યો. વરે થોડા આગળ ગયા એટલે એને એક શિયાળ લોમડી મળ્યો. શિયાળને કીધું કે મારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી છે. એ કે સિંહ એમ શિયાળને કીધું. શિયાળ હતો ને બહુ ચાલાક અને બુદ્ધિશાળી હતો. એને વિચાર્યું કે જો ખોટું કહીશ તો પણ મહારાજ મને મારશે, અને સાચું કહીશ તો પણ મહારાજ મને મારશે. કંઈક રસ્તો સૂજ્યો, સમજ્યા? તેને નાટક કર્યું ખોટે. કાકામાં શરદી થઈ ગયો હોય, ઉધરસ થઈ ગયો હોય, ખાંસવાનું ચાલુ કર્યું. અને થોડી વાર પછી કીધું મહારાજને કે મહારાજ, તમારો પ્રશ્ન તો બહુ સાચો છે, પણ છે ને મારું નાક પણ બંધ છે. એ કે મને 2 દિવસે ઉધરસ થઈ ગઈ છે. એ કે માટે હું તમારા પ્રશ્નનો જવાબ આપી નહીં શકું. એ કે આના માટે છે ને હું કાલે આવીશ તમારા ઘરને. એ કે મહારાજ હતા ને સિંહ મહારાજ, એ તો થોડાક મુસ્કરાણા, સમજી ગયા કે આ લોમડી બહુ પાકી છે, કે જ્યાં જેટલું જરૂર પડે ને એટલું જ બોલે છે. તો આ એક નાનકડી વાર્તા છે ને આપણને સમજે છે. ક્યારે પણ આપણે જ્યાં જરૂર હોય ને એટલું જ બોલું, ખોટું પણ ના લાગે કોઈને અને દુઃખ પણ ન થાય. જ્યાં જેટલું જરૂર હોય એટલું બોલીએ, અથવા ક્યાંય જરૂર ના હોય તો ના બોલીએ, ચૂપ રહીએ. એમ જ સૌની ભલાઈ છે. માટે હંમેશા ખોટી સલાહ કોઈને ના દેવી. કારણ કે જીવનમાં છે ને સલાહ દેનારા ઘણા બધા છે. આનું આમ ન કરાય, આનું આમ ન કરાય. પણ સમય આવે ને ત્યારે ખુદને પૂછું કે શું મારે કરા જેવું છે, અને એ જ કામ જ કરીએ. કારણ કે અંદર બેઠેલા પરમેશ્વર છે ને આપણને એ બુદ્ધિ આપે છે કે ક્યાં શું બોલવું, ક્યાં ન બોલવું. માટે બસ આ વાત ઉપરથી શીખ લઈએ કે જ્યાં જરૂર હોય એટલું જ બોલીએ. આ વાત ગમતી હોય તો શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ.